નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 ના 12 એક્ઝામ્પલ જોયા હતા. સવાચક, સમિત, પરમપરિત, તેમાં સામ્ય સંબંધ આપણે બધામાં દર્શાવતા હતા મોસ્ટ ઓફ. હવે 13માં શું કે છે એનો અભ્યાસ કરીએ. જોઈએ 13માની રકમ શું કે છે. સાબિત કરો કે તમામ બહુકોણના ગણ એ પર વ્યાખ્યાય સંબંધ. એટલે તો કે બહુકોણનો જે ગણ હોય એ લીધો, બરાબર. બધા બહુકોણનો ગણ બનાવ્યો, એને નામ એ આપ્યું. એના ઉપર એવો સંબંધ વ્યાખ્યાયિત કરેલો છે, સંબંધ આર, કે P1 P2 એવા બધા P1 P2 કે જ્યાં P1 અને P2 ની બાજુઓની સંખ્યા. હવે ત્રિકોણ હોય તો ત્રિકોણમાં કેટલી બાજુઓ હોય, બરાબર? તો કે 3 બાજુઓ હોય. તો એવી રીતે P1 ની 3 બાજુ, P2 ની 3 બાજુ, એટલે કે P1 ની બાજુઓની સંખ્યા અને P2 ની બાજુઓની સંખ્યા સમાન હોય એવા આપણે સંબંધ R ની અંદર આવે. ધારો કે P1 ની બાજુઓની સંખ્યા x હોય અને P2 ની બાજુઓની સંખ્યા y હોય, તો R ની અંદર આવે નહીં. એટલે કે P1 ની જેટલી સંખ્યા હોય બાજુઓની, એટલી જ જો સંખ્યા P2 ની હોય તો એવા બધા સંબંધ R ની અંદર આવશે. હવે આગળ જોઈએ, એમાં શું કીધું છે, એ સામ્ય સંબંધ છે. તો સૌ પ્રથમ પહેલા આપણે અહીંયા સુધીની ચર્ચા કરશે. તો સોલ્યુશન R બરાબર P1 P2 કેવા બધા P1 P2 કે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. તો આમાં જે આપણે સાબિત કરવાનું હોય એ આપણે સવાચક પહેલા સૌ પ્રથમ તો વાત કરીએ. તો શું કે સવાચક માટે તો કોઈ પણ, એટલે પ્રત્યેક P1 બિલોંગ્સ ટુ એ માટે, એટલે કે દરેક જો કોઈ પણ P1 એ માંથી હોય તો શું આવશે. હવે જો પ્રત્યેક P1 એ માંથી હોય તો P1 ને જેટલી બાજુ હોય એની બાજુઓની સંખ્યા તો સમાન જ આવવાની. P1 માં 3 બાજુ હોય તો કોઈ કે P1 માં કેટલી બાજુ, તો 3 જ રહેવાની. એકને એક ત્રિકોણ છે, એકને એક ત્રિકોણ હોય, એકને કોઈ પણ બહુકોણ હોય તો એને બાજુઓની સંખ્યા સમાન જ રહેવાની. ત્રિકોણ હોય તો 3 હોય તો 3 જ રહેવાની છે. તો P1 અને P1 ની બાજુઓની સંખ્યા સમાન છે. Therefore P1 અને P1, કારણ કે પોતે પોતાની છે એટલે પોતે પોતાની બાજુઓની સંખ્યા સમાન જ હોય. P1 P1 ની બાજુઓની સંખ્યા સમાન જ સમાન છે, કારણ કે પોતે જ છે, બરોબર. તો P1 P1 બાજુની સંખ્યા સમાન હોય તો P1 P1 શેમાં આવે, એ R ની અંદર આવે. જો P1 P1 દરેક માટે જો R ની આવી જતું એટલે પોતે પોતાની સાથે સંબંધ હોય તો R કેવો સંબંધ કહેવાય, તો કે સવાચક સંબંધ કહેવાય. તો R એ સવાચક સંબંધ છે. હવે આગળ ચર્ચા કરી. જો R સવાચક સંબંધ હોય પછીની સમિત માટે, તો સમિત માટે શું કરશે, તો કે P1 P2 બિલોંગ્સ ટુ R માટે, એટલે કે P1 P2 જો R ની અંદર હોય તો R ની શરતનું પાલન કરે, એટલે કે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. જો કે P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન હોય તો P2 અને P1 ની બાજુની સંખ્યા કેવી થાય, સમાન જ થાય. તો કે P2 અને P1 ની બાજુઓની સંખ્યા સમાન છે. Therefore P2 P1 belongs to R. તો P1 P2 R માં હતા અને P2 P1 R માં આવ્યા તો R કેવો સંબંધ કહેવાય, સમિત સંબંધ. તો કે R સમિત સંબંધ છે. ક્લિયર એટલું સવાચક સમિત. હવે પરંપરિત માટે ચર્ચા કરીએ.
तो कि परम्परित माटे आपणे शुं करशे P1 P2 belongs to R અને P2 P3 belongs to R માટે હવે P1 P2 R માં હોય તો P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે અને P2 P3 R માં है तो એવું લખી શકાય P2 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન છે તો P1 P2 ની બાજુ સંખ્યા સમાન P2 P3 ની બાજુ સંખ્યા સમાન તો P1 ધારો કે P1 ની બાજુની સંખ્યા x હોય બરોબર હવે P1 P2 ની સંખ્યા P2 ની બાજુ જો P1 ની બાજુની સંખ્યા x છે P1 P2 ની સંખ્યા સમાન છે બાજુઓની તો P2 ની બાજુની સંખ્યા કેટલી થાય x થાય હવે P2 ની ફિક્સ x થઈ ગયા P2 અને P3 ની બાજુની સંખ્યા સમાન છે તો P3 ની બાજુની સંખ્યા કેટલી થઈ જાય x થઈ જાય તો કે P1 બરાબર P1 ની બાજુની સંખ્યા અને P3 ની બાજુની સંખ્યા કેવી થાય સમાન તો કે P1 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન છે તો કે આ તો R ની શરત હતી તો R ની શરતનું પાલન કરે R ની શરતનું પાલન કરે તો P1 P3 શેમાં આવી જાય P1, P3 belongs to R જો P1 P3 R માં આવી જાય તો R કેવો સંબંધ થઈ જાય તો કે પરંપરિત સંબંધ છે તો R સવાચક સંમિત ને પરંપરિત સંબંધ હોય તો R ને કેવો કહેવાય સામ્ય સંબંધ થી R સામ્ય સંબંધ છે ક્લિયર આટલું હવે જુઓ રકમમાં આગળ શું કીધું છે સવાચક સંમિત પરંપરિત કરી સામ્ય કરી દીધું હવે 3 4 અને 5 લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ A ના તમામ ઘટકોનો ગણ શું મળશે હવે 3 4 ને 5 બાજુ આપી તો 3 4 ને 5 એટલે કેટલી બાજુ થઈ 3 બાજુ થઈ તો કે 3 બાજુ કોને હોય ત્રિકોણ ને 3 બાજુ હોય 3 4 બાજુઓની સંખ્યા આપેલી છે એ કાટકોણ ત્રિકોણ છે ત્રિકોણમાં બાજુઓની સંખ્યા 3 હોય અને એવા જો સંબંધ R કીધું હોય તો કે કાટકોણ ત્રિકોણના બધા જ સમતલમાં આવેલા કાટકોણ ત્રિકોણના બધા જ સમૂહોનો ગણ દર્શાવે એટલે તમામ ત્રિકોણોનો દર્શાવશે બરોબર તો શું લખીએ આપણે ગણ એ કે જેમાં 3 બાજુવાળા પેલા ખ્યાલ આવ્યો શું કીધું છે 3 4 5 લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા તો કે 3 4 5 એટલે કે કેટલી બાજુ થઈ ત્રિકોણ છે તો 3 બાજુ આવે કાટકોણ ત્રિકોણ તો એ સંબંધ આ દર્શાવતો ધરાવતા હોય જો એટલે કે એકની બાજુ 3 હોય તો બીજાની કેટલી આવે 3 જ બાજુ ઓલો કાટકોણ ત્રિકોણ બરોબર ક્લિયર આટલું તો કે આખો ગણ એ ધરાવતા તમામ ઘટકો શું દર્શાવશે કાટકોણ ત્રિકોણના સમામે તમામ ગણ દર્શાવશે તો લખી નાખીએ આપણે શું દર્શાવશે આગળ આ નીચે લખી નાખશી ઓકે હવે ગણ એ કે જેમાં ગણ એ કે જેમાં 3 બાજુઓ કઈ કઈ આપેલી છે 3 4 5 અને 5 ધરાવતો કાટકોણ ત્રિકોણ અને નામ આપી દઈએ આપણે ટી બરાબર કાટકોણ ત્રિકોણ ટી છે તેથી ત્રિકોણ ટી ને સંબંધિત એટલે કે કાટકોણ ત્રિકોણ ટી ને સંબંધિત તમામ ઘટકો ધરાવતો ગણ એ સંબંધિત છે તમામ ઘટકો ધરાવતો ગણ એ ને સંબંધિત
છે. ક્લિયર એટલું? ઓકે. નેક્સ્ટ જોઈએ શું કીધું છે. ચૌદ નંબર, એક્સ વાય સમતલની બધી જ રેખાઓનો ગણ એક છે એલ નો. એટલે કે સમતલ આપેલું હોય, સમતલમાં જેટલી રેખાઓ હોય એના બધાનો ગણ એલ લેવાનો કીધો હતો. હલો લઈ લીધો, કાંઈ વાંધો નહીં. આગળ આર એટલે L1 L2, જ્યારે L1 એ રેખા L2 ને સમાંતર છે. હવે રેખા L1 એ L2 ને સમાંતર આપ્યું, વડે વ્યાખ્યા છે સાબિત કરો કે આ સામ્ય સંબંધ છે. ઓકે, અહીંયા સુધી પહેલાં જોઈએ આપણે શું કહે છે, પછી આગળની વાત કરશે. સ્વીકારી લો, નોંધ આપેલી છે, સ્વીકારી લો કે પ્રત્યેક રેખા પોતાને સમાંતર છે. એટલે એવું કીધું છે કે જો રેખા પોતાને સમાંતર એટલે કે સંપાતી રેખા હોય, પોતાને સંપાતી રેખા હોય તો એને આપણે સમાંતર સ્વીકારી લેવાનું કીધું છે. એનો ઉપયોગ કરશે. એનો ઉપયોગ ક્યાં થશે? કારણ કે જો આપણે પોતે પોતાને સવાચક માટે પોતે પોતાની સાથે સંબંધની વાત કરી એટલે L1 હોય તો L1 L1 તો એ તો કાયદેસર રીતે આમ જોવા જઈએ તો સંપાતી રેખા છે, એટલે એની ઉપરની ઉપરની પોતે ને પોતે રેખા કહેવાય. તો L1 L1 પોતે ને પોતે જ રેખા કહેવાય. તો એટલા માટે એ સંપાતી રેખા થાય, બરાબર ને? સંપાતી રેખા હોય તો પોતે પોતાને સમાંતર છે એવું સ્વીકારી લેવાનું કીધું. જો સમાંતર હોય તો પોતે પોતાને છે, બરાબર? પ્રત્યેક રેખા પોતાને સમાંતર છે. તો જોઈએ સોલ્યુશન. અહીંયા R બરાબર L1 L2 કે જ્યાં રેખા L1 એ રેખા L2 ને સમાંતર છે. તો R બરાબર બીજી રીતે લખવું હોય તો આવી રીતે લખાય, L1 L2 કે L1 સમાંતરનો સિમ્બોલ આ L2, બરોબર? હવે જોઈએ શું કહે છે. તો સવાચક માટે શું આવશે? પ્રત્યેક L1 બિલોંગ્સ ટુ L માટે, એટલે કે દરેકે દરેક રેખા L1 લઈ એ શેમાંથી હોય તો કે રેખાઓના સમતલની બધી જ રેખાઓનો ગણ n માંથી લીધી. તો કે પ્રત્યેક રેખા પોતે પોતાને રેખા પોતે પોતાને સમાંતર હોય છે. એટલે પ્રત્યેક રેખા પોતે પોતાને સંપાતીની વાત કરીએ, પણ નોંધમાં આપેલું છે કે રેખા પોતાને સમાંતર છે, એટલે આપણે એનો ઉપયોગ કર્યો. પ્રત્યેક રેખા પોતાને સમાંતર હોય તો L1 L1 શેમાં આવે? R માં આવે. L1 L1 બિલોંગ્સ ટુ R. તેથી R કેવો થઈ જાય સંબંધ? તો કે સવાચક. હવે સંમિત માટે આપણે એવું કરી, L1 L2 બિલોંગ્સ ટુ L. તો કે રેખા L1 એ રેખા L2 ને સમાંતર છે. જો L1 રેખા L2 સમાંતર હોય તો રેખા L2 એ રેખા L1 ને શું થાય? સમાંતર જ થાય. તો L2 L1 ને સમાંતર હોય તો L2 L1 શેમાં આવી જાય? R ની અંદર આવી જાય. તેથી R કેવો સંબંધ થઈ જાય? સંમિત સંબંધ થઈ જાય. તો કે R સંમિત સંબંધ છે. સવાચક સંમિત. હવે પરંપરિત માટેની વાત ચર્ચા કરી લઈએ. પરંપરિત માટે આપણે લઈ લઈએ કે L1 L2 બિલોંગ્સ ટુ L અને
L2 L3 belongs to L માટે જો L1 L2 है એ L માં હોય તો આપણે આવી રીતે લખીએ કે L1 સમાંતર L2 અને L2 સમાંતર L3. હવે જો ખ્યાલ આવે તો આવું જ એક અહીંયા રેખા L1 L2 એ સમાંતર આપી દો, પરંતુ આપણે એક ઉદાહરણ જોયું હતું કે જેમાં L1 અને L2 પરસ્પર લંબ આપી હતી. તો એ સંબંધ આપણે જોયો હતો કે સવાચક હતો તો સંમિત હતો, પણ એ સંબંધ પરંપરિત નહોતો. બરાબર, કારણ કે એમાં આપણે જો આ ડાયાગ્રામ તમને ખ્યાલ હોય તો જોયો હતો કે આપણે રેખા L1 લીધી, બરાબર, એને લંબ રેખા આપણે L2 લીધી હતી. હવે L2 ને લંબ આપણે રેખા ત્રીજી L3 લીધી હતી. બરાબર, આ આપણી L1, બરાબર, આ રેખા L1, આ L2 અને આ L3. તો ત્યાં આપણે જોયું હતું કે L1 ને L3 પરસ્પર લંબ થતા નહોતા, તો કારણ કે L2 ને L3 પાછા કેવા હતા? લંબ હતા. તો L1 L3 ને સમાંતર થઈ જતા. આપણે ઉદાહરણમાં જોયું હતું આ ટાઈપનું. હવે અહીંયા કેવો ડાયાગ્રામ થશે જુઓ. આ રેખા L1 એને સમાંતર રેખા L2 અને L2 ને સમાંતર પાછી L3 રેખા. તો જો L1 L2 ને સમાંતર હોય, L2 L3 ને સમાંતર હોય તો L1 એ L3 ને સમાંતર થઈ શકે. બરાબર, અને થઈ શકે નહીં, થાય જ જો કે. એટલે આપણે એવું લખી શકાય L1 સમાંતર L3. ધેરફોર, પરંતુ જો લંબ આપી હોય તો થાય નહીં. આપણે ઉદાહરણ જોઈ લીધું છે. તો L1 L3 belongs to L. ધેરફોર R એ પરંપરિત સંબંધ છે. ક્લિયર? ધેરફોર R સામ્ય સંબંધ છે. ક્લિયર? આટલું સવાચક સંબંધને પરંપરિત માટે. હવે આપણે આગળ શું કીધું છે એની ચર્ચા કરીએ. શું કીધું છે કે જે રેખાઓ y બરાબર 2x+4 સાથે સંબંધ R દ્વારા સંબંધિત હોય તેવી તમામ રેખાઓનો ગણ શોધો. એટલે રેખાનું એક સમીકરણ આપેલું y બરાબર 2x+4, y બરાબર 2x+4. હવે તમે 11મા ધોરણમાં અભ્યાસ કરી ગયા કે રેખાના બરાબર સમીકરણમાં એમાં એક સમીકરણ તમે આવું કંઈક જ હશે, જોયું હશે, અથવા તો તમને ખ્યાલ હશે. જો તમને યાદ ન હોય તો આવું સમીકરણ તમે જોયું હતું, y બરાબર mx+c. mx+c, જ્યાં m એ શું દેખાડે? રેખાનો ઢાળ દર્શાવે, અને આ c શું દર્શાવે? તો કે સ્વેર અચળ. બરાબર, તો રેખાનો ઢાળ m. હવે તમને થોડું વિચારો, જે બે રેખાઓ પરસ્પર સમાંતર હોય એ બે રેખાનો ઢાળ કેટલો આવે? ઢાળ કેવો હોય? તો તમને ખ્યાલ હશે, જો બે રેખા પરસ્પર સમાંતર હોય તો બે રેખાનો ઢાળ સરખો હોય. એટલે કે જેટલો રેખા L1 નો ઢાળ હોય એટલો જ રેખા L2 નો ઢાળ હોય. ક્લિયર? એક તો આ મળે, અને બીજું કે આ C એટલે કે સ્વેર અચળ. સ્વેર અચળ એટલે કે ઇન્ટરસેક્ટ આપણે કહીએ અંગ્રેજીમાં એને, કે જ્યાં y અક્ષને રેખા છેદે એ પોઈન્ટ દેખાડે. એનું આપણે જરૂરી નથી, પરંતુ આનું ખાસ જરૂરી છે એમ. તો હવે આ y બરાબર 2x+4 એને y બરાબર mx+c સાથે સરખાવીએ. આપણે y બરાબર mx+c આ જે સમીકરણ આપ્યું એની સાથે સરખાવશે તો એમાં m બરાબર કેટલા મળશે? m બરાબર 2 મળે. અને આ 2 મળ્યો એ શું કહ્યો? એ રેખાનો ઢાળ મળ્યો. એટલે મતલબ કે જો બે રેખા આપણે ખ્યાલ છે કે બે રેખા સમાંતર હોય તો બે રેખાનો ઢાળ સરખો હોય. બરાબર, ઢાળ સરખો હોય તો મતલબ કે આપણે અહીંયા y બરાબર 2x+4 ને સમાંતર રેખા મેળવવાની કીધી. સમાન એટલે કે ને સાથે જો સાથે સંબંધ R ધરાવતો હોય તો R ધરાવતો હોય કેવી હોય? સમાંતર. એટલે કે y બરાબર 2x+4 ને સમાંતર હોય તો એ તમામ રેખાઓનો ગણ મેળવવાનો કીધો હોય. ઇન શોર્ટ, તો કઈ કઈ રેખાઓ આવશે? તો આપણે જો ઢાળ તો મળી ગયું, એટલે આટલું તો મળી ગયું, y બરાબર 2x પ્લસ અહીંયા તો કે કોઈ પણ એક સી રાખી દઈ. એટલે જે પણ તમારે અચળાંક રાખવો હોય એ રાખી શકશો. એટલે બધી રેખા કોને આવશે? y બરાબર 2x+4 ને સમાંતર જ મળશે. આજે ચર્ચા કરી, બરાબર, આ જનરલ તમારા નોટમાં ક્યાંક ઇક્વેશન લખી લેવું, આને m કહેવાય, આ c કહેવાય, આ રેખાનો ઢાળ લખવો, ઉપર નોંધ કરી લખી નાખો બે રેખા સમાંતર હોય અને ઢાળ સમાન હોય. તો આપણે જે અહીંયા પૂછ્યું છે એ લખીએ.
તો કે શું હતું એક્ઝેક્ટ લાઈન હતી કે રેખા y બરાબર 2x+4 સાથે સંબંધ r દ્વારા રેખા y બરાબર 2x+4 સાથે સંબંધ r દ્વારા સંબંધિત હોય તેવી રેખાઓનો ગણ કઈ આવશે y બરાબર હવે જો સમીકરણ સમાંતર 2x એટલે 2x જ આવશે કેમ કારણ કે સમાંતર રેખાના ઢાળ સરખા હોય પ્લસ c જ્યાં c એ સ્વેર અચળાંક અથવા તો સ્વેર અચળ છે ક્લિયર એટલું આ આપણો જવાબ થઈ ગયો કેમ આવ્યો સાઈડમાં થોડીક નોંધ લખી છે થોડુંક 11માં ધોરણ રિકોલ કરી લેજો ક્લિયર ઓકે હવે આગળ શું કીધું છે 15મું ગણ 1 2 3 4 સાથે સંબંધ r એ r બરાબર આપેલું છે બરાબર બધી કંઈક ક્રમયુક્ત જોડ આપેલી છે દ્વારા આપેલ છે તો નીચેનામાંથી કઈ આમાં જવાબ આવશે હવે તો સવાચક સમિત કે પરંપરિત તો કયું આવે હવે તમને એટલું આમ થઈ ગયું છે સવાચક સમિત પરંપરિત સાંભળી કે ડાયરેક્ટ ખબર પડી જાય સવાચક તો કે જેટલા 1 2 3 4 ની અંદર આપે ગણની અંદર આપી બધાની પોતાની સાથે ક્રમિક જોડેમાં હોવી જોઈએ તો કે 1 1 છે આ રે 2 2 છે 3 3 છે 4 4 છે ઓકે તો જો 4 આવી ગઈ તો મતલબ કે આપેલો સંબંધ છે એમાં સવાચક એક તો જવાબ હશે જ બરાબર સંબંધ એ સવાચક તો છે હવે સંમિત કે પરંપરિત માટેની ચર્ચા કરો તો જુઓ તો કે સંમિત છે કે નહીં એ ચેક કરવું હોય બરાબર તો કે 1 2 આપણે લીધા તો 2 1 આની અંદર નથી ઓકે તો આપેલો સંબંધ એ સંમિત નથી સવાચક છે તો ઓપ્શન જોતા આપને ખ્યાલ આવી ગયો કે જો બી અંદર ઓપ્શનની અંદર આર એ સવાચક છે પેલા સવાચક છે તો કાં તો એ અથવા બી બેમાંથી એક આવશે પરંતુ પેલા એકથી ખબર ન પડે કારણ કે જો સવાચક સંમિત ને પરંપરિત ત્રણે હોત તો આપણો જવાબ ડી આવત સામ્ય સંબંધ પરંતુ આપેલ છે કે તે પછી જોયું આપણે કે સંમિત નથી બરાબર તો સંબંધ આર એ સવાચક છે સંમિત નથી હવે પરંપરિત માટેની ચેક કરી લે કે સંબંધ છે એ પરંપરિત છે કે નહીં તો જો કોઈ પણ તમે બે પેર લ્યો જેમ કે મેં 1 3 3 2 લીધી તો પેર કઈ મળ્યું છે મને 1 2 આ બેનો જ પેર કરું તો 1 2 મળ્યું છે આરે આવી જશે તો આ જે સંબંધ છે એ સવાચક છે અને પરંપરિત છે પરંતુ સંમિત નથી ઓકે નેક્સ્ટ જોઈએ શું કીધું કે સંબંધ r એ ગણ n પર r બરાબર ab કે જ્યાં a બરાબર b -2 અને b એ 6 કરતા મોટા દ્વારા આપેલ છે તો કયું આવશે મતલબ કે જો તમારે ab માંથી છે આ કે કઈ r ની અંદર પેર આવશે તો એક તો તમને ઇઝીલી એવું કહી દીધું છે કે b ઇઝ ગ્રેટર ધેન 6 મતલબ કે બીજો જે ઘટક છે 6 કરતા કેવા હોય મોટા તો જો ખાલી પેલા બીજા ઘટક ચેક કરશે તો પેલો 4 है તો એ તો ક્યારે જવાબ આવે જ નહીં કારણ કે 4 है એ 6 કરતા મોટા નથી એટલે બીજી કન્ડિશન છે આપણે એ ખોટી પડી અહીંયા બરાબર બીજી કન્ડિશન આપણી અહીંયા ખોટી પડી એટલે એ તો આવશે નહીં પછી અહીંયા બરાબર આ ત્રણમાંથી એક આવી શકશે તો a બરાબર b -2 જો હું 3 8 લઉં તો શું મળે 3 બરાબર 8 - 2 તો કે 3 બરાબર 6 તો ખોટું એટલે આઈ નહીં આવે પછી જો હું 6 ને 8 લઈ તો 6 બરાબર 8 - 2 6 બરાબર 6 ઓકે હાલો આ સાચું તો મતલબ કે આ આપણે જવાબ આવી ગયો ચેક કરવું હોય તમારે 8 અને 7 તો લઈ લ્યો તમે 8 બરાબર 7 - 2 તો કેટલા આવશે 8 બરાબર 5 આ ખોટું તો આપણો જવાબ કયો આવશે સી
અને જલ્દીમાં બધા શું કરી નાખે, એ ટીક કરી નાખે. કેમ? તો કે જો આપણે તમે 2 અને 4 લ્યો ને તો શું આવશે? 2 બરાબર 4 માઇનસ 2, કારણ કે સંબંધ આપણે એવો આપેલો a બરાબર b માઇનસ 2, તો 2 બરાબર 2. હા, તો આવી ગયું 2 બરાબર 2, તો આપણે સાચું. પરંતુ એક બીજી કન્ડિશન આપણે અહીંયા આપેલી છે, b ઇઝ ગ્રેટર ધેન 6, એટલે બીજો ઘટક છે એ 6 કરતાં મોટો આવવો જોઈએ. અહીંયા 4 છે, તો અહીંયા 4 એ 6 કરતાં મોટો નથી, એટલે આ ખોટું પડે છે. માટે આપણો જવાબ કયો આવશે? અહીંયા C. ઓકે, તો ક્લિયર અહીંયા સુધીનું બધું સવાચક સંમિત ને પરંપરિત માટે એના MCQ આપણે 2-3 જોઈ લીધા. હવેનો આપણે જે અભ્યાસ કરવાનો છે એ આપણે કાલે વાત કરી હતી કે આજે થાય એવું લાગતું નથી, બરાબર, એક ને વ્યાપ્ત માટે. તો એના માટે આપણે કાલના લેક્ચરમાં એક વ્યાપ્ત માટેનો અભ્યાસ કરીશું. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. આની બધી સરખી રીતે પ્રેક્ટિસ કરી લેજો. આ સવાચક સંમિતને પરંપરિત ઘણા આપણે ઉદાહરણ જોયા. જો તેમ છતાં પણ તમને ક્યાંય ન સમજાય, ડાઉટ લાગે કાંઈ એવું હોય, તો આપણે જ્યારે રૂબરૂ મળશે ત્યારે મને પૂછી લેજો, આપણે ત્યાં રિકોલ કરી લેશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક અને વ્યાપ્તના વિષયની ચર્ચા કરીશું. થેન્ક યુ.